છે કે ઉનાળામાં નાના મોટા કોઈને પણ જમવાની ઈચ્છા ન હોય તો તેની માટે આ બેસ્ટ ઉપાય છે. તો ચાલો આપણે આ નાસ્તો બનાવવાની શરૂઆત કરી દઈએ. આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે 1 કપ જેટલા ચોખાના પૌવા આવે ને તે લઈ લેવાના છે. તો પૌવાને મેં અહીંયા 4 થી 5 પાણીએ સરસ રીતે ધોઈ લીધા છે. તમે નાના મોટા કોઈ પણ પૌવા લઈ શકો છો. તો પૌવા સરસ રીતે ધોઈ લીધા છે. તેને આપણે 4 થી 5 મિનિટ માટે રહેવા દઈશું. તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો સરસ એવા કોરા પૌવા આપણા પડી ગયા છે. તો બસ આવી જ રીતના આપણે પૌવા જોઈએ છે. તો તેમાં આપણે 1 કપ જેટલી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. અડધો કપથી ઓછા મકાઈના દાણા જે મેં બાફીને લીધા છે. 1 ચમચી લીલું મરચું, અડધી ચમચી જેટલું આદું, 1 કપ લીલા ધાણા અને તેની સાથે 1 નાનું કપ દહીં ઉમેરવાનું છે. તો આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર, ચપટી લાલ મરચું અને ચપટી વઘાણી ઉમેરી દઈશું અને અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો ઉમેરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ બધું આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 બાફેલું બટેકું ઉમેરી દેવાનું છે. તો આ બાફેલું બટેકું મેં ઉમેર્યું છે. તેની જગ્યાએ તમે કાચું બટેકું ખમણેલું પણ લઈ શકો છો. અને 1 કપ જેટલો રવો ઉમેરવાનો છે. અને આ બધું જ આપણે ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો બધું મિક્સ થઈ જાય ને પછી આપણે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરીશું. તો મેં 1 કપ પાણી લીધું છે. તો પાણી આપણે થોડું થોડું કરીને ઉમેરવાનું છે. તો થોડું પાણી ઉમેરી મિક્સ કર્યું અને પછી ફરીથી મેં અહીંયા અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. તો કમસે કમ મારે અહીંયા આ 1 કપ જેટલું પાણી ગયું છે. તો આપણે આવી રીતના કંઈક આ મસાલો બધો આપણે આ બેટર તૈયાર કરવાનું છે. તો સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો ગેસ ચાલુ કરી અને મેં અહીંયા એક તવી રાખી દીધી છે. તો તેની ઉપર 1 ચમચીથી વધારે તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થઈ જાય ને પછી આપણે 1 મોટી ચમચી જેટલું આ બેટર લેવાનું છે અને ચમચીની મદદથી આપણે સરસ રીતે સેટ કરી દેવાનું છે. તો આ સરસ રીતે સેટ થઈ જાય ને તો ત્યાર પછી આપણે તેને અલટ પલટ કરી અને શેકવાનું છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થાય છે. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એકવાર મેં પલટાવી લીધું પછી 2 ટીપા તેલ ફરીથી ઉમેરી અને લગાવી દીધું છે અને તેને પલટાવી લઈશું આપણે અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું. તો થોડી વાર પછી ઢાંકણ હટાવી તાવેથાની મદદથી ફરીથી પલટાવી લઈશું. આવી રીતના અલટ પલટ શેકશું ને એટલે જે કાચા નહીં રહે. તો બંને સાઈડ મેં અલટ પલટ શેકી અને ઢાંકણ ઢાંક્યું હતું. તો સરસ એવો નાસ્તો આપણા બનીને તૈયાર થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો આવી જ રીતના આપણે ફરીથી 4 થી 5 આવી રીતના આ નાસ્તા મેકવાના છે. તો મેં એકસાથે 5 નાસ્તો એ તૈયાર કર્યો છે એક હારે. તો તેની ઉપર પણ આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે અને અલટ પલટ કરી શેકી લેવાનું છે. અને ગેસ વધારે ફૂલ પણ નથી રાખવાનો અને ધીમો પણ નથી રાખવાનો. તો આવી જ રીતના આપણે આ બધો જ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો ગેસ આપણે બંધ કરી દઈશું અને તાવેથાની મદદથી ડીશમાં કાઢી લઈશું. તો બાળકોને ખૂબ જ મજા આવશે આ નાસ્તો ખાઈને. તો હવે આપણે આ નાસ્તાને સર્વ કરીશું. તો ચટણી સાથે તમે આ નાસ્તાને સર્વ કરી શકો છો. નાસ્તાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા